હેલો ફ્રેન્ડ્સ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય અને અમારી રેસિપી હજી સુધી ગમતી હોય અને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં। તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી તીખારી। તો મેં અહીંયા 500 ગ્રામ જેવું દહીં લીધું છે। દહીં સારી ક્વોલિટીનું લેવાનું છે એટલે આપણી તીખારી એકદમ સરસ એવી બનશે। અને કાઠિયાવાડી તીખારી બનાવવા માટે આપણે 10 થી 12 જેટલી લસણની કળી લીધી છે ને 2 ચમચી જેવું મેં કાશ્મીરી પાવડર લીધું છે। લાલ મરચું અને લસણ આપણે બરાબર વાટી લેશું। એની આપણી ચટણી બનાવીશું તો તીખારી એકદમ સારી એવી ટેસ્ટી બનશે। અને આ દહીંની તીખારી તમે ભાખરી અથવા તો રોટલા સાથે સર્વ કરો તો બહુ સારી એવી લાગશે। તો આપણે લાલ મરચું પાવડર નાખી અને બરાબર આપણે ખાંડણીમાં વાટી લેશું। મિક્સરમાં તમે વાટશો તો ચટણી એકદમ સારી એવી નહીં બને એટલે આપણે ખાંડણીમાં વાટીશું। અને આ રીતે આપણી ચટણી છે એ વટાઈ ગઈ છે, એક વાટકીમાં કાઢી લેશું। બધા ગુજરાતીઓના ઘરમાં આપણે આ દહીંની તીખારી બનતી હોય છે। દહીંની તીખારી કહો કે દહીં વઘારેલું કહો તો બંને એક જ છે, પણ આપણે દહીંની તીખારી આપણે બનાવીએ છીએ। તો મેં અહીંયા 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે। સિંગ તેલમાં બહુ સારો એવો ટેસ્ટ આવશે। તમારે સિંગ તેલ ન હોય તો પણ તમે બીજું તેલ યુઝ કરી શકો છો, પણ મારી પાસે સિંગ તેલ છે તો એમાં લાલ ચટણી લસણવાળી અને એમાંય તે દહીં હોય એટલે કાંઈ ઘટે જ નહીં એવું આપણી તીખારી બનશે। તો મેં આ 1 ચમચી જેવું જીરું એડ કર્યું છે। આપણું જીરું હલકું એવું થોડુંક એવું ફૂટે એટલે આપણે એમાં અડધી ચમચી જેવી મેં અહીંયા હિંગ એડ કરી છે। અને આપણે ગેસની આંચ બંધ કરી દઈશું, નહીંતર આપણી મસાલો છે એ બળી જશે ચટણી, એટલે મેં ગેસની આંચ બંધ કરી છે। અને સાવ ધીમે ધીમે આપણે હલાવી અને આ રીતે મિક્સ કરી લેશું। જો આવી રીતે તમે દહીંની તીખારી બનાવશો તો બહુ સારો એવો ટેસ્ટ આવશે। અને તમે ક્યારેય ન બનાવી તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો। અને અહીંયા આપણે મેં અડધી ચમચી જેવું મેં હળદર પાવડર અને 1 ચમચી જેવું મેં જીરા પાવડર એડ કર્યું છે। અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું। હવે આપણે એમાં દહીં લીધું છે મેં એ આપણે એડ કરીશું। ગેસની આંચ બંધ જ છે, તમે ચાલુ કરશો એટલે આપણી ચટણી છે એ બળી જાય એટલા માટે મેં બંધ રાખ્યું છે। અને હવે આપણે એને બરાબર મિક્સ કરી લેશું અને ગેસની આંચ એકદમ હાવ સ્લો રાખી અને 1 જ મિનિટ સુધી આપણે આ રીતે હલાવી અને બંધ કરી દઈશું। તમે જોઈ શકો છો આપણી દહીંની તીખારી કેટલી સરસ એવી બની અને રેડી થઈ ગઈ છે। અને દહીંને બહુ આપણે હલાવવાનું નથી, નહીંતર એકદમ એવું પાતળું એવું બની જાય છે, એટલે મીડિયમ આપણે હલાવીશું। અને ઉપરથી લીલા ધાણા મેં ગાર્નિશ કરીશ। હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું। તમે જોઈ શકો છો આપણી તીખારી કેટલી સરસ એવી બની અને રેડી થઈ ગઈ છે। તો અમારી રેસીપી જો સારી લાગી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને સબસ્ક્રાઈબ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન જોવા